હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છે ઘરે હેર ડાય. અને આ હેર ડાય એટલી ફાયદાકારક છે ને કે તમારા વાળને જળમૂળમાંથી કાળા કરી નાખે છે. અને મારી ગેરંટી છે કે જો તમે એક વખત આ ડાય બનાવીને માથામાં લગાવશો ને તો તમને ખુદ ફરક લાગશે કે ના બેન, તમે સરસ ડાય બનાવીને બતાવીશ, ખૂબ સરસ વાળ આનાથી કાળા થાય છે. હું એ નથી કહેતી કે તમારા વાળ એકદમ કાળા થઈ જશે, પણ જો તમે આને મહિનો 2 મહિના લગાવશો ને આ રીતે બનાવીને તો તમારા વાળ જળમૂળમાંથી કાળા થશે અને વ્હાઈટ વાળ પણ નહીં આવે અને તમારા વાળની ગ્રોથ પણ વધશે. તમારા વાળ જો ઉતરતા હોય, ખળબચડા થઈ ગયા હોય તો આનાથી વાળની ગ્રોથ પણ વધે છે. તો ડાય બનાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેં કલોંજી લીધી છે. કલોંજી આપણા વાળને કાળા કરવા માટે એટલી ફાયદાકારક હોય છે ને કે તમે કલોંજીની જો ડાય બનાવીને તો તમારા વાળ 100% કાળા થઈ જશે. તો હવે અહીંયા કલોંજી એડ કરી પછી આપણે અહીંયા ડુંગળીના જે છોતરા આવે છે ને તેને એડ કરવાના છે. આ ડુંગળીના છોતરા પણ જેટલી ડુંગળી ફાયદાકારક નથી ને એટલા છોતરા આપણા વાળ માટે ફાયદાકારક છે. આ તમારા વાળની ગ્રોથ વધારે છે, તમારા વાળને ઉતરવા નથી દેતું. તે માટે અહીંયા મેં ડુંગળીના છોતરા એડ કર્યા છે. આ હું ખુદ ઘરે બનાવીને લગાવું છું અને મારા વાળ જળમૂળમાંથી કાળા થઈ ગયા છે. એટલે હું આ તમારી જોડે વિડીયો શેર કરી રહી છું કે આ ડાય ખૂબ જ ફાયદાકારક છે. તો જો આ રીતે આપણે આ છોતરા છે ને જે ડુંગળીના, તેને આપણે કાળા નથી કરવાના, આને ખાલી કડક જ થવા દેવાના છે. હજી આપણે બીજી એક સામગ્રી અંદર એડ કરવાની છે, જે છે ચા. ચા પણ આપણા વાળ માટે, વાળને કાળા કરવા માટે ખૂબ ખૂબ ફાયદાકારક હોય છે. જો તમે ચાને ઉકાળીને તેનું પાણી જો માથામાં લગાવો ને સિરમ બનાવીને તો પણ તમારા વાળ રહેતા એકદમ કાળા થઈ જાય છે અને વ્હાઈટ વાળ પણ નથી રહેતા જો તમે ચાનું પાણી સ્પ્રે કરીને માથામાં લગાવો તો જો મેં અંદર ચા પણ એડ કરી છે. ચા પણ, અને ચામાં ઘણી જાતની વનસ્પતિઓ હોય છે જેથી આપણા વાળની ગ્રોથ વધારવા માટે, તેને કાળા કરવા માટે ખૂબ ખૂબ ફાયદાકારક છે ચા. તો અંદર મેં ચાને પણ એડ કરી છે. આ ડાય બનાવીને તમારે અઠવાડિયામાં 1 વખત લગાવવાની. અઠવાડિયામાં 1 વખત જો તમે આ ડાય બનાવીને લગાવશો ને તો તમારા વાળ, હું નથી કહેતી કે એકદમ તમારા વાળ બ્લેક થઈ જશે, પણ તમે આને રેગ્યુલર તમે અઠવાડિયે 2 મહિના સુધી જો લગાવી દીધી તો તમારા વાળની ગેરંટી છે કે તમારા વાળ જળમૂળમાંથી કાળા થઈ જશે. તો જો આ રીતના કડક ફોતરા થાય તેવા જ આપણે રહેવા દેવાના છે. આપણે એકદમ કાળા નથી કરવાના, બાળી નથી મૂકવાના એને. તો અહીંયા જો બધું સરસ શેકાઈ ગયું છે. તો હવે આને આપણે કાઢી લઈશું અને આને આપણે મિક્સર જારમાં એડ કરીશું. અને બધી સામગ્રીને આપણે પીસી લઈશું અને આની ડાય તૈયાર કરીશું. પછી હું તમને બતાવવાની છું કે ડાયની અંદર આપણે શું લગાવવાનું છે, શું અંદર એડ કરવાનું છે, અને પછી આપણે માથામાં ડાયને લગાવવાની છે. તો આને આપણે એકદમ ઝીણું પીસી દેવાનું છે. જો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ આઈડિયા કેવો લાગ્યો અને ચોક્કસથી બનાવીને લગાવજો. ખૂબ સરસ ડાય બનીને તૈયાર થાય છે અને 2 મહિના જો તમે રેગ્યુલર લગાવી લીધી ને તો તમને ખુદ ફરક લાગશે વાળમાં. અને અઠવાડિયામાં 1 વખત લગાવવાની, પછી લગાવીને કલાક સુધી રહેવા દેવાની ડાયને અને પછી શેમ્પૂથી માથાને ધોઈ નાખવાનું. તો અહીંયા ડાય બનીને તૈયાર છે આપણે, તમે જોઈ શકો છો. અને આનો કલર બી એટલો પાક્કો હોય છે ને કે જતો જ નથી કલર. જો તમને બતાવું,
કલર એકદમ પાક્કો ડાય જેવો જ કલર બનીને આ તૈયાર થાય છે. તમે જોઈ શકો છો. જુઓ, એકદમ પાક્કો કલર તૈયાર થાય છે, જે આપણા વાળને જળમૂળમાંથી કાળા કરી દે છે. હવે હું જેટલી ડાય લગાવવાની છું તેટલી હું અહીંયા ડાયને પલાળીશ અને બીજી ડાયને હું મૂકી દઈશ. પછી જ્યારે તમારે ડાય બનાવીને લગાવી હોય આ રીતે, તો તમે આ રીતે લઈને લગાવી શકો છો. તો અહીંયા મેં જુઓ ડાય લઈ લીધી છે. હવે અંદર આપણે તેલ એડ કરીશું, કેમ કે તેલ અંદર એડ કરીશું ને તો જ આ મહેંદી ડાય માથામાં ચોંટશે. જો તમે પાણી અને એ એડ કરશો ને તો આ મહેંદી માથામાં નહીં ચોંટે અને તેનો કલર પણ નહીં આવે ને તેનો ફાયદો પણ નહીં થાય. તે માટે આ તો ઘરની નેચરલ મહેંદી છે, એટલે આને તેલ જ એડ કરવું પડશે, તો જ તમારા માથામાં એકદમ સરસ આ ડાય ચોંટી જાય છે એકદમ. તે માટે તમે જોઈ શકો છો, એકદમ તેનો કલર જોઈ શકો છો. આ તમારા વાળને રહેતા 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 એકદમ કાળા કરી દેશે. જો તમે જોઈ શકો છો. તો આને આપણે તેલમાં આ રીતે પલાળી દેવાની છે અને પછી ડાયને માથામાં લગાવી દેવાની છે. જુઓ, તમે જોઈ શકો છો. જુઓ, એકદમ પાક્કો ડાયનો કલર આવી ગયો છે. જુઓ, તો હવે આને આપણે માથામાં લગાવી દઈશું. અહીંયા મહેંદી અહીંયા લગાવી દીધી છે. હવે આને આપણે કલાક માટે રહેવા દઈશું અને પછી શેમ્પૂથી તમારે માથાને ધોઈ નાખવાનું છે. તો આ રીત તમે જો અઠવાડિયે કરશો ને તો તમારા વાળ જળમૂળમાંથી કાળા થઈ જશે અને વાળની ગ્રોથ પણ એટલી વધશે. વાળ તમારા ઉતરતા પણ બંધ થઈ જશે અને વાળ એટલા બધા લાંબા થઈ જશે ને કે તમે વિચારી પણ નહીં શકો, એટલા બધા લાંબા વાળ તમારા થઈ જશે અને તમારા વાળ એકદમ બ્લેક થઈ જશે, કાળા થઈ જશે. હું નથી કહેતી કે તરત તમારા વાળ એકદમ કાળા થઈ જશે, પણ રહેતા 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 જે તમારા વ્હાઈટ વાળ છે ને એ કાળા થઈ જશે અને રહેતા રહેતા જે વ્હાઈટ વાળ આવતા હશે તે પણ નહીં આવે અને જળમૂળમાંથી તમારા વાળ હંમેશા માટે કાળા થઈ જશે. તો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયો.